ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 10મી એપ્રિલ અને ગુરુવાર. જાણીતા વેધર એનાલિસ્ટ અચોકભાઈ પટેલે 10થી 17 એપ્રિલ સુધી તેમને હવામાન વિશેની આગાહી આપી છે. પવન, તાપમાન, વાદળો તેના વિશે વાત કરીએ તો પવનની દિશા. પવન મુખ્યત્વે પશ્ચિમી દિશાથી ફૂંકાશે અને ક્યારેક ઉત્તર પશ્ચિમી કે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી પણ ફૂંકાશે. આ અવધિ દરમિયાન પવનની ઝડપ આશરે 12થી 25 કિલોમીટર કલાક રહેશે અને સાંજના સમયે 25 થી 35 કિલોમીટર કલાકના ઝાટકાના પવનો રહેશે. આકાશની સ્થિતિ. વધુ દિવસો આકાશ ચોખ્ખું રહેશે. અમુક દિવસે થોડીવાર માટે છૂટાછવાયા વાદળો જોવા મળશે. તાપમાનની સ્થિતિ. હાલનું નોર્મલ મહત્તમ તાપમાન. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન 39 ડિગ્રી ગણાય. ડીસા અને ભુજમાં 38 ડિગ્રી, જ્યારે અમરેલીમાં 40 ડિગ્રી નોર્મલ ગણાય. 10 એપ્રિલથી થોડા દિવસો કરતાં મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા. 11થી 13 એપ્રિલ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા, જે 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. 14 એપ્રિલે મહત્તમ તાપમાનમાં વધારો શરૂ થવાની શક્યતા. 15થી 17 એપ્રિલમાં મહત્તમ તાપમાન વધતું રહેશે અને તે ફરી 42 ડિગ્રીથી 45 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટ વેવ જેવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા. તાપમાન મિત્રો 13 એપ્રિલ સુધી ઘટશે, 14 ફરી વધશે, 15થી 17માં ફરી 45 ડિગ્રીને આંબી જશે હીટ વેવ જેવી શક્યતા, એવું અશોકભાઈનું કહેવું છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.